નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધારી નગરપાલિકાની કામગીરી સામે થયા સવાલો ઉભા। છાશવારે ધારી નગરપાલિકા સતત વિવાદમાં જ રહે છે। ધારીના વાઘાપરાની શેરી નંબર 3માં ગટરના પાણી ઉભરાઈને રોડ ઉપર છલકાતા લોકોને હાલાકી। મૌખિક રજૂઆત કરી અને ઘણા દિવસો વીતી ગયા છતાં કોઈ કામગીરી નગરપાલિકા તરફથી કરવામાં આવી નથી। આ બાબતે અબ તક મીડિયા તરફથી નગરપાલિકાનો સંપર્ક કરતા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે સાંજ સુધીમાં એમની કામગીરીને અગ્રતા આપવામાં આવશે। રિપોર્ટર ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધારી। મારું નામ વીરાભાઈ નામ છે મારું। આ લોકો રોડ બનાવી ગયા છે પણ ઊંચો નીચો રોડ હરકો રેવલ કર્યો નથી અને આટલા પાણી ભરાય છે પાણીનો કોઈ નિકાલ થતો નથી અને ગટર ઉભરાય છે તો પાણી છે અટાણે માણસોને હાલવામાં તકલીફ પડે છે અને મરણ થઈ ગયું છે, કાંઈ નાનું એવું મરણ થઈ ગયું છે પણ અટાણે પબ્લિક અને આમથી ફેરવીને કાઢવા પડ્યા એમ અહીંથી ન હાલી ગયા। મુખ્ય માગણી શું છે? મુખ્ય માગણી આ પાણી બંધ કરાવો અને આ રોડ જે બનાવી ગયા છે ને એને અરજી અમે કરેલી છે એ સાહેબને કે ભાઈ તો આ મહિનાથી તો અરજી કરાવી છે પણ આવતા નથી આ થોડા। બસ અમારે આ એક માગણી આ છે કે રોડવાળાને હરકો રેવલથી રોડ નથી કરી ગયા। આ 3 ફેરું આમ રજૂઆત કરેલી છે પણ આ સમસ્યા બંધ કરાવો। આજે અમારા પરામાં મરણ થઈ ગયેલું છે, માણસોની અવર જવર આખી ચાલી રહી છે। ખરેખર સમસ્યા શું છે? સમસ્યા આ પાણીની ગટરની ઉભરાટ થાય છે। આ બાબતે તમે નગરપાલિકામાં જાણ કરી છે? આ 3 શનિવારથી ફોન ઉપર કહેવામાં આવે છે, હજી સુધી કોઈ પહોંચ્યું હજી નથી? સુધીમાં કોઈ અહીંયા આવ્યું નથી। હવે મુખ્ય માગણી શું છે? કે આ પાણી બંધ કરાવો એટલી અમારી માંગણી છે। અને જેને લઈ અને પાણી ઘરમાં ઘૂસે છે આ ને ઘરમાં ઘૂસે છે, મચ્છર થાય છે, લોકો બીમાર પડે છે, લોકો બીમાર પડે છે। એટલે તમારી મુખ્ય માગણી એ જ છે? પાણી બંધ કરાવો મુખ્ય માંગણી। ભૂગર્ભ ગટરના પાણી રસ્તા ઉપર નીકળી હા આવ્યા છે અને આજે મરણ થઈ ગયેલું છે, માણસો અહીંથી અવર જવર જાય છે એને આ પાણીમાંથી હાલવું પડે। તમારું નામ? મારું નામ અરુણભાઈ ઉલ્કુભાઈ પાટડિયા। આંગણે અમારા ગટર ઉભરાણી છે, 2-3 દિવસ કેવરાયું પણ કોઈ આવતું નથી। ગટર બંધ કરાવો આવી માંગણી છે અને અવર જવર એક મરણ થઈ ગયું છે તો આ માણસો ક્યાં હાલે? છોકરા બીમાર પડે। આ છોકરા બીમાર પડે। તમે જોવો પાણી જોવો કેટલું જાય છે।